ચોટીલાના મોટી મોલડી ગામે ગૌ માતાના લાભાર્થે શ્રી ગાયત્રી યજ્ઞ, ભજન અને ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે શ્રી અલખિયા ગણપતિ મંદિર આશ્રમ રિલાયન્સ પંપ સામે હાથી યાદગાર મોટી મોલડી ગામે શ્રી ગાયત્રી યજ્ઞ અને ભજન અને ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગાયોના લાભાર્થે ઘાસચારા માટે રાખવામાં આવ્યો હતો અને ગણપતિ મંદિર આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતવાણીના કલાકાર ખીમજીભાઈ ભરવાડ, ગોવિંદભાઈ ગઢવી, પ્રવીણભાઈ રાવળદેવ, તેજા ભગત, ભોળાભાઈ વગેરે કલાકારોએ જમાવટ બોલાવી હતી. ગુરુકૃપા સાઉન્ડ સિસ્ટમ સથવારે ભજનની જમાવટ બોલાવી હતી. આ પ્રસંગે મહામંડલેશ્વર ગોપાલગીરી બાપુ, રામનાથ ગિરી બાપુ, સેવાદાસ બાપુ, દેવનાથ બાપુ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત મોટી મોલડી ગામના સહયોગથી મહાગાયત્રી યજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 150 ગાયોના લાભાર્થે ઘાસચારા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાશીગીરી બાપુ, ગુરુશ્રી સુખદેવગીરી, મિર્જાપુર પરિવાર તરફથી ગૌ માતાના લાભાર્થે શ્રી ગાયત્રી યજ્ઞ, ભજન અને ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાયો માટે કરો ભાઈ, આ બધું જે કાંઈ કરો છો ગાયો માટે કરો. આ ગાયનું પશુ ગાયની સેવા છે, ઉત્તમ સેવા છે, સબસે બડી સેવા છે ગાય કી સેવા. હા, સેવા છે એ જ ભક્તિ છે. આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો બાપુ? બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. આ કાર્યક્રમ કર્યો, બહુ આનંદ આવ્યો. આપનું નામ પહેલા? મારું નામ છે કાશીગીરી બાપુ. હા, હાથીયા ધાર. હા, મોટી મોરડી. કેટલા ટાઈમ થી કરો બાપુ? આ 6 વર્ષ. આપડે આ તો 14 વર્ષ થી ગાયું છે મારી પાસે. કોઈની ગાય રાખતું નથી. મારી ગાયું છે અહીંયા નહીં વધે છે. એને નહીં પૂરવી, નહીં બાંધવી, છૂટી ગાય. અને અમારી ગાય ભૂખી નહીં, તમે જોજો. નહીં દહીં દૂધ વેચવા, નહીં નમો નારાયણ. અહીંયા આવે એને ખવડાવી દેવાનું. હા, ખાઈ એટલું દોઈ લઈને બીજું તમને ઓમ નમો નારાયણ વાસળું ધવરાવો, વાસળી મોજ કરાવો. એનું છે ને એને ખવડાવો. આપણી માનું દૂધ દીધું કોઈ નહીં. હા, આપણે બધું પી ગયા તો આપણે એની માલ પર લઈ તો. કેટલી ગાયું બાપુ રાખો છો? એ 150 ગાય છે મારી પાસે. કેટલી? 150 ગાય છે. ગુરુ મહારાજ ની છે. આપણું કાંઈ નથી. આ બધું છે ભગવાન નું. આ તો મારું કરવાનું છે. આ ભજન સંતવાણી અને આજે યજ્ઞ રાખ્યો એ વિશે શું કહેવા માંગુ બાપુ? બસ આનંદ મંગલમય જે રાખ્યું ગાયું માટે જ રાખ્યું છે. હા, ગાયોને માટે જ કોઈ લાભાર્થે આપણે ગાયોને લાભાર્થે કોઈ એક પ્રોગ્રામ કરી લો તો મારે આ નીણ લેવાની છે. સમજ્યા? નીણના પૈસા નથી. નમો નારાયણ. તો મેં કીધું એક પ્રોગ્રામ કરીને તો બાપુ કે થઈ જાય 2-3 જવાન રાખે. તો મેં કીધું હાલો કરી નાખી. ગામનો કેવો સહયોગ મળે છે? બસ ગામનો સહયોગ, સેવા ભાવ કરે છે, આનંદ છે. બધી જે આવે ને આવે, નો આવે નો આવે, કાંઈ નહીં. કોઈને કહેવાનું નહીં મારે. આજે 40 સાલ હો ગઈ. 40 સાલ કોઈની પાસે 10 રૂપિયા માંગ્યા નથી બાપુએ. કોઈ પણ ભગતને પૂછી લેજો, કરોડપતિ છે તોય. પણ જે વસ્તુ સીધ જોઈ મારે અહીંયા આવીને કે બાપુ શું જોઈ કામ હાલે એટલે કે પછી સિમેન્ટ જોઈ તો સિમેન્ટ થઈ જાય. હા, અહીંયા આવીને કીધું મારે આ ગોડાઉનનું કામ હાલે છે તો જયરાજે કીધું 200 થેલી સિમેન્ટ એને આપી દીધી. એક જ ધણીએ 1.5-2 લાખનું લોખંડ આપી દીધું ભાઈ. અને આવી રીતે આ તો થઈ જાય. 5 ભક્તો કરી નાખ્યું પૂરું. બોલો. આ મોરડી ભાઈનું નામ શું છે? એ ભાઈનું નામ પ્રવીણભાઈ છે. નામ છે ને મોરબીના છે. હા, અને થાનવાળા ભરતભાઈ. હા, ભરતભાઈ લોખંડ આપી દીધું ભાઈ. ભરતભાઈ ને એક આવડા શું નામ છે તમારું? પગાજી ભાઈ. બધા એને લોખંડ આપ્યું 1.5 લાખ ભાઈ. પતરા 1.5 લાખના છે. 1.5 લાખના તરત ભાઈ અમે 5 જણા થઈને લઈ લીધી. નમો નારાયણ, જય બોલે. આ 3 મહિનાની અંદર મારું ગોડાઉન ઊભું કરી દીધું. હવે ગાયોની ચિંતા નહીં, પલ્લે નહીં ભાઈ. આવું છે બધું. મારું નામ લોકગાયક ખીમજીભાઈ ભરવાડ. આજે આ પ્રસંગ વિશે શું કહેવા માંગો છો? આ પ્રસંગ વિશે બાપુ જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે તો જોયું ન હોય, જાણ્યું ન હોય, એટલે ખ્યાલ ન હોય.
અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવ્યા કે બાપુ બહુ સારી સેવા કરે છે. 100-150 ગાયું છે અને હરિહરના અહીંયા રોટલા ચાલુ છે. અહીં આવ્યા જોયા પછી મને ખબર પડી ઘણા બધા કલાકારો અહીંયા આવે છે, ભજન કરે છે. આજુબાજુના ગામના વિસ્તારના લોકોનો પણ બાપુને ખૂબ સપોર્ટ છે. આ વિશે શું કહેવા માંગો છો કલાકાર વતી? બસ કલાકાર વચ્ચે તો હું શું કહેવા માગું કે આ 100 ગાયું છે ને કદાચ આનાથી થોડીક વધે તો આજુબાજુના ગામના વિસ્તારો છે. તદુપરાંત અમારી ગુજરાતની આમ જનતાને ખ્યાલ આવે તો અહીં સુધી નિરંકુળો લઈને આવવું. કારણ કે આજુબાજુના વિસ્તારમાં કાઠી રાજપૂતો, દરબારો, તળપદા કોળી પટેલ ભાઈઓ, રબારીઓ, ભરવાડ સમાજ, આ બધાને હું વિનંતી કરું કે આ પૂરેપૂરો સહયોગ આપજો અને આ ગાયોની સેવા કરજો અને આનંદથી ભજન કરાવજો, ભોજન કરાવજો. જય માતાજી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.